Okay. Good evening, all of you. Welcome, welcome, welcome. Hello, everyone. ઓકે ચાલો જો ફર્સ્ટ ઓફ ઓલ સરસ મજાનું અહીંયા એક સ્લોગન લખેલું છે. આજે આપણે ભણવાના છીએ બેઝિક મેથ્સ ટ્રિગોનોમેટ્રીમાં આગળ વધીશું. ઓકે, બટ કોન્સેપ્ટ ઓફ ફિઝિક્સ બેટા એવું કહે છે, કોન્સેપ્ટ ઓફ ફિઝિક્સ ધ્યાનથી સમજજો. જો તમે સમજીને કરશો તો કભી દિક્કત નહીં આएगी, ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. જો તમે યાદ રાખશો, યાદ કરશો, આમ યાદ કરશો, અંધી પઢાઈ, જેને આપણે અંધી પઢાઈ કહીએ છીએ. કેમ કે એક્ઝામ હોય એટલે આગલા દિવસે ફટાફટ બેસીને આપણે યાદ રાખવા માંડીએ. હા, આમાં આ આવે. યાદ રાખવું અને સમજવું આ બંને કન્સેપ્ટ અલગ અલગ છે, બરાબર. જો તમે યાદ રાખવા જશો, યાદ કરવું એને આપણે અંધી પઢાઈ કહીએ છીએ. કઈ ને આપણે આંધળાની જેમ બસ વાંચવા લાગવું. ઇઝ ઇટ ક્લિયર? અને ત્રીજો પોઈન્ટ છે બેટા રટના. રટનાનો મિનિંગ થાય ગોખવું, બરાબર. તો 3 ટાઈપના સ્ટુડન્ટો પ્રિપેરેશન કરતા હોય છે 11-12 સાયન્સમાં. એમાં પહેલી પ્રિપેરેશન છે સમજીને કરે છે. જે સ્ટુડન્ટ સમજીને પ્રિપેરેશન કરે છે એને ક્યારેય પ્રોબ્લેમ નથી આવતો. જે સ્ટુડન્ટ યાદ કરે છે, આમ યાદ કરવું ઇન ધ સેન્સ, યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ. ધોરણ 10માં તમે લોકો આ મેથોડોલોજી યુઝ કરતા હતા, યાદ કરવું. ઓકે, યાદ કરવું અને સમજવું આ બંનેમાં બહુ જ મોટો ડિફરન્સ છે. યાદ કરવુંનો મિનિંગ શું થાય? તમને એમ કહેવામાં આવે છે કે આ ક્વેશ્ચન 5 માર્ક્સમાં કમ્પલસરી પૂછાશે, મોસ્ટ આઈએમપી, તમે એને યાદ રાખી લો છો. ઓકે, પણ એ જ ક્વેશ્ચન જો ટ્વિસ્ટ કરીને તમને પૂછવામાં આવે તો તમે લોકો એને એટેમ્પ્ટ નથી કરી શકતા. તો એને આપણે કહીએ છીએ અંધી પઢાઈ, આંધળાની જેમ બસ વાંચા જ કરવાનું, બીજું કંઈ જ નહીં. ઇઝ ઇટ ક્લિયર? અને આ તો જબરજસ્ત રટના, ગોખવું, સમજ કઈ સમજવાનું પણ ન આવે, યાદ રાખવાનું પણ ના, ગોઈખા જ કરવાનું, ગોઈખા જ કરવાનું. 10 વાર ગોખે તો બી તમને યાદ નહીં રહેશે. ઇઝ ઇટ ક્લિયર? આપણે સ્માર્ટ સ્ટડી કરવાનું છે, એટલે કે ધીસ વન સમજના. કોન્સેપ્ટ ઓફ ફિઝિક્સ એવું કહે છે બેટા, જો તમે સમજીને તૈયારી કરશો તો હંમેશા સ્માઇલિંગ ફેસ સાથે રહેશો, ક્યારેય તમને તકલીફ નહીં આવે, બરાબર. જો તમે યાદ રાખીને અંધી પઢાઈ કરશો તો શરૂઆતમાં તમને યાદ રહી જશે, પણ એટ એક્ઝામ ટાઈમ પર યાદ નહીં આવે. ઓકે, અને જો તમે રટના એટલે ગોખીને પ્રિપેરેશન કરશો તો સમજી લેજો તમારી સામત આવી ગઈ. એટલે કે ટાઈમ પર તમને કંઈ સમજ જ નહીં પડે, શું કરવું શું ન કરવું, અને ફ્રસ્ટ્રેશનમાં આપણે આવી જઈએ. ઇઝ ઇટ ક્લિયર? એટલા માટે આપણે કહીએ છીએ કે ફિઝિક્સ છે ને બેટા એક કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે અને સમજીને પ્રિપેરેશન કરવી પડે. યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? સમજમાં આવે છે? ઓકે માય ડિયર સ્ટુડન્ટ. ઓકે, સો ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. એકવાર ફરી પાછું કાલનું બેટા રિવિઝન કરી લઈએ. હું ક્વેશ્ચન પૂછું છું, આન્સર તમારે આપવાના છે. ઓકે, ચલો. 180 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? ફટાફટ બેટા, 180 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે? જલ્દી, ફાસ્ટ. 180 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે? પાઈ રેડિયન. ઓકે, પાઈ. વેરી ગુડ, વેરી ગુડ. બોલો બેટા, 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થાય? 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થાય? જલ્દી બેટા, ફાસ્ટ. 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થાય? 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક ડિગ્રી. અરે 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થાય? જલ્દી બેટા, ફાસ્ટ. સર ભૂલી ગયા, હજુ તો તમે કાલે જ કરાવ્યું. થોડોક લોજિક યુઝ કરો ને બેટા. પાઈ રેડિયન બરાબર 180 ના છેદમાં પતી ગયું ખેલ. ઇઝ ઇટ નોટ? સમજમાં આવે છે? 180 ના છેદમાં પાઈ, ઊંધો કન્સેપ્ટ બી આપણે આવડવો જોઈએ. 180 ના છેદમાં પાઈ. અરે પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી, તો 1 રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ ડિગ્રી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ વન. બીજો આન્સર આપજો બેટા. બોલો 30 ડિગ્રી એટલે કેટલા રેડિયન થાય? 30 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? ફટાફટ, ફાસ્ટ. 30 ડિગ્રી એટલે કેટલા રેડિયન થશે? જલ્દી બેટા, ફાસ્ટ. બેટા આન્સર ફાસ્ટ આવવો જોઈએ. 30 ડિગ્રી એટલે કેટલા રેડિયન થાય? હા, π/6 રેડિયન. 30 ડિગ્રી એટલે π/6 રેડિયન. વેરી ગુડ. π/3 ક્યાંથી આવ્યું સુનિલ? π/3 નહીં, π/6. ઓકે, ચલો નેક્સ્ટ. ફટાફટ આન્સર આપજો બેટા. 150 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? જલ્દી, ફાસ્ટ. 150 ડિગ્રી બરાબર 150 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે? 150 ડિગ્રી. કમ ઓન, ફાસ્ટ બેટા, ક્વિક આન્સર આપવાનો. 150 ડિગ્રી.
150 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે? યસ, 5π/6. વેરી ગુડ, 5π/6. ઓકે, ગ્રેટ. ચાલો, આઈ હોપ ગઈકાલનો જે વિડીયો લેક્ચર હતો એ તમે લોકોએ વ્યવસ્થિત જોયો હશે અને રિવાઇઝ પણ કર્યો હશે. ઓકે, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ, આગળ વધીએ. ઓકે, ટ્રિગોનોમેટ્રીના કન્સેપ્ટમાં આજે આપણે આગળ વધીએ છીએ. ખૂબ જ સરસ મજાનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો સર, વધીએ આગળ. ઓકે, ચાલો જુઓ અહીંયા ગઈકાલે આપણે બધા અલગ અલગ એંગલ ઉપર, ખૂણા ઉપર વેલ્યુ ટ્રિગોનોમેટ્રી ફંક્શનમાં કેવી રીતના મળે એના વિશે ચર્ચા કરેલી હતી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, આજે જો એક સરસ મજાનો ટોપિક બેટા ડિસ્કશન કરવા આપણે જઈ રહ્યા છીએ, ધ્યાનથી સમજજો. ગઈકાલે આપણે એકમ વર્તુળ ભણેલા, તમને લોકોને યાદ હોય તો. એકમ, આ જે વર્તુળ જોયેલું એ જેને એકમ વર્તુળ કહેવાય, કારણ કે એની ત્રિજ્યા કેટલી હતી બેટા? 1, અને કેન્દ્રના યામ કેટલા હતા બેટા? 0, 0. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ જો સમજ. સર તમે વર્તુળ છે ને બરાબર ડ્રો નથી કરતા બેટા, બોર્ડ છે ને થોડુંક સ્લીપી થઈ ગયું છે એટલા માટે. ચાલજો, કંઈ વાંધો નહીં. ઓકે સર, પહેલાં હું વર્તુળ ડ્રો કરી નાખું બસ. ઓકે, ડન. ઓકે, ચાલો, ધીસ વન ઇઝ અવર વર્તુળ, ધીસ વન ઇઝ અવર સેન્ટર. આ સેન્ટર થોડુંક લેફ્ટ હેન્ડ સાઈડ પર લઈ લો. ઓકે, અને આ અક્ષ. બોલ, તમને યાદ હોય તો ગઈકાલે આપણે આવું જોયેલું કે અહીંયા 0 ડિગ્રી આવે કે નહીં આવે બેટા? બોલ, અહીંયા 90 ડિગ્રી આવે કે નહીં આવે બેટા? બોલ, અહીંયા 180 ડિગ્રી આવે ને? અને અહીંયા શું આવે બેટા? 270 ડિગ્રી આવે. અહીંયા 360 ડિગ્રી આવે. અને આપણે રેડિયનમાં પણ કેવી રીતના લખાય તે પણ જોયેલું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જોયેલું કે નહીં? ઓકે, ચાલો બોલ, આની ત્રિજ્યા 1 એકમ, ત્રિજ્યા 1 એકમ, ત્રિજ્યા 1 એકમ, ત્રિજ્યા 1 એકમ, તો બધા યામ પણ આપણે લખેલા. મારે આજે આ નથી શીખવાડવું, હું તમને એક બીજી અલગ મેથડ બેટા શીખવાડવા જઈ રહ્યો છું. ધ્યાનથી સમજજો, વેરી વેરી મોસ્ટ IMP. ધ્યાનથી સમજજો. બોલ, ધારો કે હું અહીંયા એક બિંદુ લઉં છું, P of x, y. P of x, y. ઇઝ ઇટ ક્લિયર? બોલ, આને ઉગમ બિંદુ સાથે તમે કનેક્ટ કરો તો બોલ, આ ખૂણો થીટા બને કે ન બને? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? કોણ થીટા બને? આ પણ ત્રિજ્યા કહેવાય, આને પણ ત્રિજ્યા કહેવાય. થીટા ખૂણો બનાવે છે. બોલ, થીટા ખૂણો બનાવે છે તો આટલો પોર્શન એને હું x ઇઝ ઇક્વલ ટુ, આટલો પોર્શન x થાય કે નહીં? ઓકે, આટલો પોર્શન x થશે અને આટલો પોર્શન y થશે. ઓકે, તો બોલ, આકૃતિ પરથી ગઈકાલે આપણે જોયેલું કે x ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા લખાય, y ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા લખાય. મેં તમને એ પણ કીધેલું કે જે અક્ષ સાથે ખૂણો બને એને કોસ કહેવાય. તો અહીંયા ખૂણો થીટા x અક્ષ સાથે બને છે એટલે આ કોસ થશે ને આ સાઇન થશે. સમજ. બોલ, આ 90 ડિગ્રી બને કે નહીં બને? હા બને સર. બોલ, આ 90 ડિગ્રી, આ થીટા, તો આ ખૂણો કેટલો બને બેટા? 90 માઇનસ થીટા બને કે નહીં? ફરી પાછું મારે આટલા પોર્શનના ભાગ પાડવા છે. કેટલા પોર્શનનું સમજ? કેટલા પોર્શનનું સમજ? આ બિંદુ P of x, y. આયરો આ તારો વર્તુળનો ભાગ, આયરો આ. બોલ, આ ખૂણો તારો બન્યો 90 માઇનસ થીટા. તો આના બે ઘટક પડશે, આ x અને આ બીજો y. બોલ, આના બે ભાગ કયા પડે? તો આ ભાગ તારો બનશે, આ ભાગ તારો બનશે. બોલ, ખૂણો કઈ અક્ષ સાથે બને છે? તો y અક્ષ સાથે બને છે એટલે આ cos બનશે. તો આને તું શું લખી શકે? y બરાબર cos 90 માઇનસ થીટા અને x બરાબર સાઇન 90 માઇનસ થીટા. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? અરે સમજમાં આવે છે? આ ખૂણો y એટલે cos 90 માઇનસ થીટા. ખૂણો કઈ? આજે જો અહીંયા ખૂણો થીટા કોની સાથે બનતો હતો? આની સાથે બનતો હતો એટલે x બરાબર આપણે cos થીટા લીધું, y બરાબર સાઇન થીટા લીધું. આમાં ખૂણો કોની સાથે બને છે? 90 માઇનસ થીટા y x સાથે બને છે તો y બરાબર cos 90 માઇનસ થીટા લેવાનું, x બરાબર સાઇન 90 માઇનસ થીટા લેવાનું. યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? સમજમાં આવે છે તો બોલ યસ સર ફટાફટ. સમજમાં આવે છે તો બોલ યસ સર ફટાફટ. જલ્દી બેટા, ફાસ્ટ. ઓકે ઓકે, ચાલ જો હવે સમજ 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 સમજ. બોલ, બંનેના x ઘટક અને બંનેના y ઘટકને તું સરખાવે તો x ઘટક કોણ છે? આનો x ઘટક cos થીટા છે અને આનો x ઘટક સાઇન 90 માઇનસ થીટા છે. સર અમે 10મા ધોરણમાં આવું ભણી ગયેલા કે cos થીટા બરાબર સાઇન 90 માઇનસ થીટા થાય. બોલ, ભણી ગયેલા કે નહીં?
ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો વાય ઘટક સરખાવો તો વાય ઘટક કોણ છે? આનો વાય ઘટક સાઇન થીટા છે, આનો વાય ઘટક કોસ 90 માઇનસ થીટા છે. બોલ, વેરી ગુડ. સમજમાં આવે છે કે નથી આવતું? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે તમે શું લખી શકો? કોસ થીટા બરાબર સાઇન 90 માઇનસ થીટા, સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 10મા ધોરણમાં બોલો આવું તમે યાદ રાખેલું હશે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજાય છે બેટા? ક્લિયર? કોઈ પ્રોબ્લેમ નથી ને? શ્યોર? ઓકે, ડન. ચલ, આ યાદ રાખજે, આવી રીતના લખાય. સમજ. આને હું સમીકરણ નંબર 1 આપી દઉં છું, આને હું સમીકરણ નંબર 2 આપી દઉં છું. સમીકરણ 1 અને 2 ને ભાંગી નાખો. સોરી, ભાગી નાખો. બોલો, 1 અને 2 ને આપણે ભાગી નાખીએ તો શું થાય? 1 અને 2 ને ભાગો તો કોસના છેદમાં સાઇન એટલે કોટ થીટા બરાબર સાઇનના છેદમાં કોસ, સાઇનના છેદમાં કોસ. બોલો બોલો બોલો, સાઇનના છેદમાં કોસ એટલે કે ટેન 90 માઇનસ થીટા. બોલો, તમે આવું પણ લખતા હતા યાદ હોય તો કે કોટ થીટા બરાબર ટેન 90 માઇનસ થીટા. કંઈ યાદ આવે છે? જૂનું 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 યાદ આવે છે? સર, આજ તો મગજમારી વાળું કામકાજ હતું અમારા માટે, ટેન્શન વાળું કામકાજ હતું આ. બોલ, યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? બેટા, સમજમાં આવે છે હું શું કહેવા માંગુ છું તે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, વેરી વેરી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ. ઇઝ ઇટ ક્લિયર? બોલો, આમાં કોઈને તકલીફ હોય તો બોલો બેટા. અહીંયા સુધી સમજ પડી? કોઈ પણ એક પેરને ઉચકી લે, કોઈ પણ એક પેરને ઉચકી લે. બોલ, સાઇન થીટાનું વ્યસ્ત શું થાય? સેક થીટા. તો જો 1 સેક થીટા, સાઇનનું સોરી કોસનું 1 સેક અને સાઇનનું 1 કોસેક. તો 1 કોસેક 90 માઇનસ થીટા. આ બંનેનો ક્રોસ ગુણાકાર કરી નાખો તો જો બીજો સરસ મજાનો સંબંધ તને મળી ગયો કે કોસેક 90 માઇનસ થીટા બરાબર તું શું લખી શકે બેટા? સેક થીટા લખી શકે. બોલાવ, ધોરણ 10માં ભણી ગયેલો કે નહીં તું? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે બેટા? સમજાતો હોય તો બોલ યસ સર, જલ્દી ફટાફટ. વેરી વેરી મોસ્ટ આઈએમપી. આ શું કહેવા માંગે છે એ પણ હું તને સમજાવીશ. જલ્દી બેટા, ફાસ્ટ. ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? ભાઈ, સમજાય છે? ક્યાંય પ્રોબ્લેમ હોય તો બોલજો. ડન? ઓકે ઓકે, વેરી ગુડ, એક્સેલન્ટ. ચાલો, જુઓ, સરસ મજાનો કોન્સેપ્ટ આપણે જોયો હમણાં. મારે તમને આ સમજાવવું હતું. આનો ઉપયોગ બહુ જબરજસ્ત છે બેટા. કોસ થીટા બરાબર સાઇન 90 માઇનસ થીટા, સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા. આ ફોર્મ્યુલા કહેવા શું માંગે છે તે સમજજે, ધ્યાનથી સમજજે. બોલ, તું થીટાની જગ્યા પર બંને બાજુ 30 ડિગ્રી મૂક. કેટલા ડિગ્રી મૂક? 30 ડિગ્રી. તો કોસ 30 ડિગ્રી. સમજજે અહીંયા. જો હું થીટા બરાબર 30 ડિગ્રી મૂકું છું તો મૂક અહીંયા 30 ડિગ્રી ને અહીંયા પણ 30 ડિગ્રી મૂક. એટલે આ કહેવા એવું માંગે છે બેટા કે કોસ 30 ડિગ્રી 90માંથી 30 જશે એટલે કે સાઇન 60 ડિગ્રી. એ એવું કહેવા માંગે છે કે કોસ 30 ડિગ્રીનો જે જવાબ આવશે એ જ જવાબ સાઇન 60 ડિગ્રીનો આવશે. અને એ આપણે ખબર છે કે કોસ 30 ડિગ્રી બરાબર √3/2 થાય તો સાઇન 60 બરાબર પણ √3/2 થાય. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? જ્યારે આ ટાઈપનો કોઈ પણ કન્સેપ્ટ આવે ત્યારે સીધું મગજમાં ઘૂસવું જોઈએ. સેમ, જો તું કોઈ પણ એક ઉચકીને તું કમ્પેરિઝન કરી શકે છે. સર, મારે આને ઉચકવું હોય તો ઉચકી શકે છે બેટા. બોલ, અહીંયા થીટાની જગ્યા પર 45 મૂક તો સાઇન 45 90 માઇનસ 45 કોસ 45 એટલે સાઇન 45 અને કોસ 45 ની કિંમત સરખી આવે છે. ધેટ્સ ઇટ. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજાય છે બેટા? આ કન્વર્ઝેશન સમજાય છે તમને લોકોને? સાઇનમાંથી કોસમાં, કોસમાંથી સાઇનમાં, સાઇનમાંથી કોસમાં જ કેમ આવ્યું એ સમજાણું અહીંયા મેં તમને સમજાવ્યું છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ડન? ઓકે, સો ધીસ વન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી ફેક્ટર. સેકન્ડ થિંગ બેટા સમજજે, સેકન્ડ થિંગ બેટા સમજજે. બોલ, આટલું સમજમાં આવ્યું તો પહેલા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લે. ચાલ, પછી હું તને સેકન્ડ થિંગ બીજી વસ્તુ પણ સમજાવું. જલ્દી બેટા, ફાસ્ટ. કમ ઓન, જલ્દી ફાસ્ટ. ઓકે, ચાલ. ઓકે, વેરી વેરી મોસ્ટ આઈએમપી બેટા, ધ્યાનમાં રાખજો. ઓકે, ઓકે. જો સમજ, ફરી પાછું મારે વર્તુળ ડ્રો કરવું પડશે. કંઈ વાંધો નહીં સર, ડ્રો કરી નાખો ને જેવું આવે એવું. ઓકે, ચાલ, જો સમજ અહીંયા, ધ્યાનથી સમજજે બેટા. સેમ, ધારો કે આ તો આ પહેલા ચરણમાં હતો. ધારો કે પી ઓફ એક્સ વાય આ ચરણમાં છે. અહીં પી ઓફ એક્સ કોમા વાય.
ઓકે, આયરું તમારું બિંદુ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, નાવ સમજજે, ધ્યાનથી સમજજે. અહીંયા ધારો કે એ આ ખૂણો બનાવે છે, સોરી, અહીંયા ખૂણો બનાવે છે થીટા. કેટલા માપનો ખૂણો બનાવે છે બેટા? થીટા. કઈ અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવ્યો? તો માઇનસ એક્સ અક્ષ સાથે. આ પ્લસ એક્સ અક્ષ, આ પ્લસ વાય, આ માઇનસ વાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજજે. બોલ, આ આખો ખૂણો છે ને બેટા 180 નો બને. કેટલાનો બને? 180 નો. તો બોલ, આ ખૂણો બેટા 180 માઇનસ થીટા બને કે નહીં બને? વેરી ગુડ. તો આ ખૂણો બેટા તારો બનશે 180 માઇનસ થીટા. કેટલાનો બન્યો? 180 માઇનસ થીટા. બહુ મોસ્ટ આઈએમપી ને જબરજસ્ત કન્સેપ્ટ બેટા બહાર નીકળે છે, ધ્યાનથી સમજજે. 180 માઇનસ થીટા. ઓકે, ચાલ હવે સમજ કે આ પી ઓફ એક્સ કોમા વાય બિંદુ છે બેટા. તો આપણે છે ને આ કન્સેપ્ટમાં આવું લખીએ છીએ, જો કે સાઇન 180 માઇનસ થીટા બરાબર સાઇન થીટા અને કોસ 180 માઇનસ થીટા બરાબર માઇનસ કોસ થીટા. સાઇન 180 માઇનસ થીટા બરાબર આપણે શું લખીએ છીએ? સાઇન થીટા. અને કોસ 180 માઇનસ થીટા બરાબર આપણે શું લખીએ છીએ બેટા? માઇનસ કોસ થીટા. એનું રીઝન શું છે હું તને સમજાવું, ધ્યાનથી સમજજે. ધ્યાનથી સમજજે, ઇમ્પોર્ટન્ટ કી ફેક્ટર. બોલ, આ પોઈન્ટને તું નીચે અહીંયા લંબાવ. હું અત્યારે થીટા ખૂણની વાત કરું છું. કોની વાત કરું છું બેટા? થીટા ખૂણાની વાત કરું છું. બોલા, થીટા ખૂણાની તું વાત કરે તો જે અક્ષ સાથે એંગલ બને એને કોસ કહેવાય. તો આ એક્સ છે, તો અહીંયા તારો બનશે એક્સ બરાબર માઇનસ કોસ થીટા. કેમ માઇનસ આવ્યું સમજ પડી? કારણ કે ઉગમ બિંદુની ડાબી બાજુ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, આને કહેવાય વાય. વાય બરાબર શું બનશે બેટા? વાય બરાબર તારું બનશે સાઇન થીટા. કેમ આવ્યું સમજ પડી? કારણ કે ધન વાય છે, વાય ધન છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સેમ થિંગ જો હું 180 માઇનસ થીટા વાળા ખૂણાની વાત કરું, કોની વાત કરું બેટા? 180 માઇનસ થીટા. એ ખૂણો ધન એક્સ અક્ષ સાથે બને છે. કોની સાથે બને છે? ધન એક્સ અક્ષ સાથે. એટલે તું અહીંયા આમ લખી શકે કે એક્સ બરાબર, સમજજે ધ્યાનથી, એક્સ બરાબર જેની સાથે ખૂણો બને એને કોસ કહેવાય. તો એક્સ બરાબર કોસ 180 માઇનસ થીટા અને વાય બરાબર સાઇન 180 માઇનસ થીટા. ફરી પાછા એક્સ અને વાયના કમ્પોનન્ટને તું સરખાવી શકે છે. જો વાયને સરખાવ તો સાઇન 180 માઇનસ થીટા બરાબર સાઇન થીટા અને કોસ 180 માઇનસ થીટા બરાબર માઇનસ કોસ થીટા. બોલ, સમજમાં આવ્યું? કેમ આવ્યું તે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. જલ્દી બેટા, ફટાફટ. ઇઝ ઇટ ક્લિયર બેટા? ડન? ઓકે, ચાલ. ધીસ ટુ ટર્મ્સ આર વેરી મોસ્ટ આઈએમપી બેટા, વેરી મોસ્ટ આઈએમપી. જો 180, એક શોર્ટ ટ્રિક હું તને બતાવીશ. આવી રીતના હવે બધું આપણે પ્રૂવ કરવા જશું તો ઘણો ટાઈમ નીકળી જશે, બરાબર? પણ આને કેવી રીતના યાદ રાખવાનું છે એ હું તમને અહીંયા લખાવી દઉં છું. વેરી મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી. ઓકે, ચાલ. જો આને જવા દઉં છું હું. હવે વેલ્યુ આને કેવી રીતના યાદ રાખવાનું એ હું તને હમણાં સમજાવી દઉં છું. ઓકે, ચાલ. ઓકે, વેરી ગુડ. જો અહીંયા જો એ આયરું વર્તુળ. ઓકે, વર્તુળમાં આપણી પાસે 4 રેફરન્સ પોઈન્ટ છે બેટા. કેટલા રેફરન્સ પોઈન્ટ છે? 4 રેફરન્સ પોઈન્ટ. 4 એટલે આયરા, એક આ, એક આ, એક આ અને એક આ. આને આપણે કહીએ છીએ 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી, 360 ડિગ્રી. રેડિયનમાં બી યાદ રાખજો, એ π/2 પાઈ. આને યાદ રાખજો. આને શું કહેવાય? પાઈ. આને કહેવાય 0, આને કહેવાય 2 પાઈ, આને કહેવાય 5 π/2, આને કહેવાય 3 π/2. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ. વેરી મોસ્ટ આઈએમપી બેટા. કી પોઈન્ટ યાદ રખાવું છું, ધ્યાનથી સમજજો. યાદ રાખવાનું છે કન્સેપ્ચ્યુઅલી. મેં તમને સમજાવ્યું હમણાં કેવી રીતના. જો નોટ, નોંધ નંબર 1. જો ધ્યાનથી સમજજે. જો પાઈ, પાઈની જગ્યા પર હું એન પાઈ લખું છું. જો એન પાઈ પ્લસ ઓર માઇનસ થીટા, જો એન પાઈ પ્લસ ઓર માઇનસ થીટા હોય તો વિધેય બદલાશે
નહીં. સર શું લખો છો બધું સમજાવું છું ડિટેલમાં, ધ્યાનથી સાંભળો ખાલી અહીંયા. જો n પાઈ વેર n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9 2 અપ ટુ સોન ગમે તે આવી શકે. જો n પાઈ પ્લસ ઓર માઇનસ થીટા હોય તો વિધેય બદલાશે નહીં. નિશાની બદલાઈ છે કે નહીં, નિશાની બદલાઈ છે કે નહીં તે ચકાસવું. નિશાની બદલાઈ છે કે નહીં તે ચકાસવું. વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ છે બેટા. શું કહેવા માંગો છો સર, ધ્યાનથી સમજજો શું કહેવા માંગુ છું તે. જો n પાઈ પ્લસ થીટા, મેં તને ગઈકાલે થીટાનું ચરણ સમજાવેલું કે અહીંયાથી ચાલુ થાય. જો તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલો છો, કમેન્ટમાં લખો પ્લસ કે માઇનસ, જલ્દી કમેન્ટમાં લખો પ્લસ કે માઇનસ. જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલીએ તો પ્લસ કે માઇનસ, જલ્દી ફાસ્ટ. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલીએ તો પ્લસ કે માઇનસ, જલ્દી ફાસ્ટ, જલ્દી જલ્દી બેટા ફાસ્ટ કમેન્ટમાં. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલીએ તો ખૂણો ધન બને. કેમ ભૂલી જાઓ છો તમે લોકો બેટા? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે જ તો ખૂણો ધન આવે છે. જો ને 0 પછી પ્લસ 90 આવે છે, માઇનસ 90 થોડી આવે છે. 90 પછી પ્લસ 180 આવે છે. ઓકે, અને ઘડિયાળના કાંટાની દિશામાં તમે ચાલો છો, ઘડિયાળના કાંટાની દિશામાં જો તમે ચાલો છો તો ખૂણો કેવો લેવાનો બેટા? માઇનસ લેવાનો. વેરી વેરી મોસ્ટ આઈએમપી. મેં તમને ખૂણો સમજાવ્યું ત્યારે પહેલાં જ સમજાવેલું, યાદ હોય તો તમને લોકોને. ઓકે ચાલ બોલ ડન. ઓકે ચાલ, ન યાદ હોય તો ફરી પાછું યાદ રાખી લેજે. હવે સમજજે બેટા આપણે રેફરન્સ પોઈન્ટ કયા છે. જો એક લોજિક સમજ. બોલ અહીંયા હું રેડિયનમાં વાત કરું છું, ડિગ્રી હમણાં ભૂલી જા. બોલ અહીંયા 0 રેડિયન, 180 એટલે પાઈ રેડિયન, 360 એટલે 2 પાઈ રેડિયન. એનો મિનિંગ શું થાય કે એક્સ અક્ષ પર કયા રેડિયન આવશે? 0 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ, 7 પાઈ, 8 પાઈ, 9 પાઈ, 10 પાઈ. આ તો ચાલ્યા જ કરે. ઇઝ ઇટ ક્લિયર? ઇન શોર્ટ, ઉગમ બિંદુની જમણી બાજુ બધી બેકી સંખ્યામાં પાઈ આવે છે, ઉગમ બિંદુની ડાબી બાજુ બધી એકી સંખ્યામાં પાઈ આવે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? ઉગમ બિંદુની ડાબી બાજુ જે ખૂણા આવે છે, રેડિયનની વાત કરું છું. શામાં વાત કરું છું? રેડિયનમાં. તો ઉગમ બિંદુની જમણી બાજુ જે ખૂણા આવે છે રેડિયનમાં તે 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ 10 પાઈ 12 પાઈ 14 પાઈ 16 પાઈ 18 પાઈ 20 પાઈ અપ ટુ સોન બધી બેકી સંખ્યામાં આવશે. જ્યારે ઉગમ બિંદુની ડાબી બાજુમાં જે ખૂણો આવે છે પાઈ 3 પાઈ 5 પાઈ 7 પાઈ 9 પાઈ 11 પાઈ 13 પાઈ 17 પાઈ 19 પાઈ અપ ટુ સોન ઇનફાઇનાઇટ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે કે હું એકલો બોલું છું બેટા? સમજાતું હોય તો ખેજો હા સર, નહીં તો મને એવું લાગે છે હું એકલો બોલું છું. જલ્દી બેટા સમજાયું તો બોલો યસ સર. ઓકે ડન. ઓકે ચાલો સમજ્યા. હવે એક્સ એક્સની વાત થઈ ગઈ બરાબર. તો હું અત્યારે એક્સ એક્સ સાથે જ રમું છું, વાય એક્સ પર હમણાં નથી આવતો. વાય એક્સ પર આપણે પછી જઈએ. ઓકે ચાલ જો સમજ્ય. વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ. જો આવા એક્ઝામ્પલ પૂછાય, સાઇન પાઈ પ્લસ થીટા, કોસ પાઈ માઇનસ થીટા, સાઇન 2 પાઈ પ્લસ થીટા, ટેન પાઈ પ્લસ થીટા, કોટ પાઈ માઇનસ થીટા, પછી સાઇન 3 પાઈ પ્લસ થીટા. બરાબર, આ ટાઈપનું ગમે તે પૂછાઈ શકે. આન્સર શું આવે તો હું તમને શીખવાડું છું આન્સર શું આવે તે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ચાલ જો અહીંયા જો અહીંયા. ઓકે ચાલ જો મેં શું કીધું? જો n પાઈ, n એટલે 1 2 3 ગમે તે હોય. જો અહીંયા 1 1 1 જ લીધું, અહીંયા 2 આવી ગયું, અહીંયા 3 આવી ગયું, ગમે તે આવી શકે. બરાબર, જો બેકી સંખ્યા હશે તો અહીંયા આવશે ને એકી સંખ્યા હશે તો અહીંયા આવશે. ઓકે પછી સમજ શું કીધું મેં? વિધેય બદલાશે નહીં. એટલે તારા જવાબમાં સાઇન હોય તો સાઇન, કોસ હોય તો કોસ જ આવશે. એટલે સમજ તારો જવાબ શું આવશે તો આને મિક્સ કરી દે. સાઇન થીટા આવી શકે. તારો જવાબ શું આવશે? કોસ થીટા આવી શકે. તારો જવાબ શું આવશે? સાઇન થીટા આવી શકે. તારો જવાબ શું આવશે? ટેન થીટા આવી શકે. તારો જવાબ શું આવશે? કોટ થીટા આવી શકે. તારો જવાબ શું આવશે? સાઇન થીટા આવી શકે. પણ નિશાની બદલાઈ છે કે નહીં તે ચકાસવું. એટલે તારો જવાબ ધન આવે છે કે ઋણ તે ચકાસવાનું. એ ચકાસણીમાં ભાગ કોનો? એ કોણ તને ક્યાંથી ખબર પડે? તો બેટા અહીંયાથી ખબર પડે.
બેટા અહીંયાથી ખબર પડે, બેટા અહીંયાથી ખબર પડે, અહીંયાથી ખબર પડે, અહીંયાથી ખબર પડે અથવા અહીંયાથી ખબર પડે. સર એ કેવી રીતના ખબર પડે? જો હું તને સમજાવું. બોલ, પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતિ વિધેય ધન હોય, બધા જ ત્રિકોણમિતિ વિધેય ધન હોય. બીજા ચરણમાં સાઇન અને એનો વ્યસ્ત એટલે કે કોસેક ધન હશે, એટલે સાઇન અને કોસેકની કિંમત ધન આવશે. ગઈકાલે આપણે વેલ્યુ જોયેલી, એમાં મેં તમને સમજાવેલું, બરાબર. ત્રીજા ચરણમાં ટેન અને એનો વ્યસ્ત કોટ ધન આવે, અને ચોથા ચરણમાં કોસ અને એનો વ્યસ્ત સેક ધન આવે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ ધ્યાન રાખજો, પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતિ વિધેયની કિંમત ધન આવે, જે તમે ધોરણ 10માં ભણી ગયા. બીજા ચરણમાં ખાલી સાઇન ધન અને કોસેક ધન, બાકી બધા ઋણ. ત્રીજા ચરણમાં ટેન અને એનો વ્યસ્ત કોટ ધન, અને ચોથા ચરણમાં કોસ અને એનો વ્યસ્ત સેક ધન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? ચાલ અહીંયા આવી જાવ, હવે ધ્યાનથી સમજજે. વેરી મોસ્ટ આઈએમપી. ચલ, મેં શું કીધું? જો એન પાઈ પ્લસ ઓર માઇનસ થીટા હોય તો વિધેય બદલાશે નહીં. નિશાની બદલાઈ છે કે નહીં તે ચકાસવું. ઓકે, તો સાઇન થીટા, કોસ પાઈ માઇનસ થીટા, કોસ થીટા, સાઇન 2 પાઈ પ્લસ થીટા, સાઇન થીટા, બધું મેં લખી નાખ્યું. નિશાની પર આવી જાય. બોલ, પાઈ ક્યાં છે? પાઈ આર્યો. ઇઝ ઇટ ક્લિયર? પાઈ પ્લસ છે કે માઇનસ છે? તો સર પાઈ પ્લસ છે. બોલ, પ્લસ એટલે કઈ દિશામાં જવાનું? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ, એટલે કે આ દિશામાં જવાનું. બોલો, આ દિશામાં જાઓ છો, ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોની કિંમત ધન? ટેન અથવા કોટની. તમારો સવાલ કયો છે? સર સાઇન છે, એટલે મારો આન્સર શું આવશે બેટા? માઇનસ આવશે. સર શું કર્યું સમજ નહીં પડી? ફરી એકવાર સમજ. બોલ, તને આમાં આવું બી પૂછી શકે બેટા. અને આમ પાઈને બીજું શું કહેવાય? 180, એટલે કે સાઇન 180 પ્લસ થીટા. તો પણ તારો આન્સર તો માઇનસ સાઇન થીટા જ આવશે. રેત થાય ને? ફરી પાછું ચેક કર. પાઈ પ્લસ, પાઈ ક્યાં આવે? અહીંયા. ધીસ વન ઇઝ પાઈ. ઓકે, પાઈ પ્લસ છે, પ્લસ એટલે આ દિશામાં વધો. કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોણ ધન? ટેન અને કોટ. હું જે સ્ટેપ્સ બોલું છું એની પર ધ્યાન આપજો, સ્ટેપ્સ પર ફોકસ કરજો. પહેલા એક પાઈ છે તો પાઈ પર આંગળી મૂકો. સ્ટેપ નંબર 2, પાઈ પ્લસ છે કે માઇનસ? પ્લસ તો આ દિશામાં જાઓ, માઇનસ તો આ દિશામાં જતે, પ્લસ છે તો આ દિશામાં જાઓ. કોણ ધન? ટેન અને કોટ ધન, એના સિવાયના બધા ઋણ. તો આપણો સવાલ કોણ છે? સવાલ સાઇન છે, તો મારો જવાબ ઋણ આવશે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજમાં આવે છે બેટા? ઓકે, ડન. ચલ અહીંયા આવી જા. કોસ પાઈ માઇનસ થીટા, તો કોસ થીટાનો જવાબ તો કોસ થીટા જ આવશે. ધન કે ઋણ એ ચેક કરવાનું. પાઈ માઇનસ એટલે આ દિશામાં જવાનું. બીજું ચરણ. બોલ, કોણ ધન? સાઇન અને કોસેક છે, કોસ નથી, સાઇન અને કોસેક છે. મારો સવાલ કોણ છે? કોસ, એટલે મારા જવાબની આગળ માઇનસની નિશાની આવશે. બેટા સમજાતું હોય તો યસ બોલજો ફટાફટ. સમજાતું હોય તો યસ બોલજો ફટાફટ બેટા. સમજાતું હોય તો યસ બોલજો. ઇઝ ઇટ ક્લિયર? જસ્ટ અ વેઇટ. હા, ઓકે. સ્ક્રીન થોડી હલે છે કેમ? ઓકે, ચાલો ડન. સમજ પડી બેટા? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલ જો. બોલ, સાઇન 2 પાઈ પ્લસ થીટા, સાઇન 2 પાઈ પ્લસ થીટા આન્સર તમારે આપવાનો છે, ધન કે ઋણ? સાઇન 2 પાઈ પ્લસ થીટા આન્સર તમારે આપવાનો છે, ધન કે ઋણ? જલ્દી બેટા. સાઇન 2 પાઈ પ્લસ થીટા આન્સર તમારે આપવાનો છે, ધન કે ઋણ? ધીસ વન, સાઇન 2 પાઈ પ્લસ થીટા. ભાઈ 2 પાઈ ક્યાં છે? અહીંયા. પ્લસ એટલે આ દિશામાં જવાનું, બધા ત્રિકોણમિતિ વિધેય ધન, તો સીધી વાત છે, મારો આન્સર પણ ધન, ક્વેશ્ચન પણ ધન છે. ઓકે, ચલ. 10 પાઈ પ્લસ થીટા, જલ્દી બેટા. 10 પાઈ પ્લસ થીટા, 10 પાઈ પ્લસ થીટા. અરે 10 પાઈ ક્યાં છે? તો અહીંયા છે. પ્લસ એટલે આ દિશામાં જવાનું,
પ્લસ એટલે આ દિશામાં જવાનું. કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોણ ધન? 10. મારો સવાલ પણ 10 છે, તો આન્સર મારો ધન આવશે. અરે સમજાય છે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? બોલ. કોટ પાઈ માઇનસ થીટા. પાઈ ક્યાં આવે? અહીંયા આવે. માઇનસ એટલે આ દિશામાં જવાનું. સાઇન અને કોસેક ધન. મારો સવાલ કોણ છે? કોટ. તો મારો આન્સર માઇનસ આવશે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજાય છે 100%? અરે હા કે ના? ડન. ઓકે ચલ. સાઇન 3π પ્લસ થીટા. સાઇન 3π પ્લસ થીટા. બોલ શું આવશે? 3π પ્લસ થીટા. 3π ક્યાં આવે? અહીંયા આવે. પ્લસ એટલે આ બાજુ જવાનું. ટેન અને કોટ ધન છે. મારો સવાલ સાઇન છે, તો આન્સર માઇનસ આવશે. બોલ ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? ઓકે ડન. સર આ તમે શું કરવા માટે કરાવ્યું? મેં એટલા માટે કરાવ્યું બેટા, એટલા માટે કરાવ્યું બેટા કે અહીંયા થીટાની જગ્યા પર તું છે ને, તારો આન્સર શું આવ્યો બેટા? જો ચેક કર કે સાઇન 180 પ્લસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા. થીટાની જગ્યા પર 30 મૂકી દે. બોલ થીટાની જગ્યા પર 30 મૂક એટલે શું થાય? 180 વત્તા 30 એટલે કે સાઇન 210 ડિગ્રી બરાબર માઇનસ સાઇન 30 ડિગ્રી. બંને બાજુ થીટાની જગ્યા પર 30 મૂકવાનું એટલે કે સાઇન 210 ડિગ્રી બરાબર માઇનસ સાઇન 30 ડિગ્રી. સાઇન 210ની વેલ્યુ તમને યાદ નહીં હોય, પણ સાઇન 30ની વેલ્યુ તમને યાદ હશે કે નહીં? સાઇન 30ની વેલ્યુ કેટલી થાય બેટા? સાઇન એટલે 1/2 એટલે તમારો આ માઇનસ અને આ 1/2 એટલે તમને સાઇન 210ની કિંમત મળી જશે. ઓ સર આના માટે તમે કરાવ્યું? યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સાઇન 210ની કિંમત તમને નથી ખબર, પણ તમને સાઇન 30ની કિંમત ખબર છે, તો તમને અહીંયા ખબર પડવી જોઈએ કે થીટાની જગ્યા પર હું શું મૂકું તો મને સાઇન 210ની કિંમત મળે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજાય છે? બોલ તમને એમ પૂછે કે સાઇન 225ની કિંમત શોધો. કોની કિંમત શોધો? સાઇન 225ની કિંમત શોધો. તો તમને જો આ રિલેશન યાદ હોય બેટા, તો તમે ગમે તેની કિંમત શોધી શકો. તો 45 મૂકો. 180 વત્તા 45 ને અહીંયા માઇનસ સાઇન 45, તો તમે આરામથી એની વેલ્યુ શોધી શકશો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે 100% શ્યોર? એટલે આ રિલેશન બેટા એના માટે કામના છે કે તમારે કોઈ પણ વેલ્યુ શોધવી હોય તો તમે ઇઝીલી શોધી શકો. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાયું? ઓકે ડન. જલ્દી બેટા. ઓકે એક્સેલન્ટ. ચલો આની પ્રેક્ટિસ કર્યા કરજો બેટા. પ્રેક્ટિસ કરશો આની તો તમને વધારે મજા આવશે. બાકી આજે ભણી ગયા, આજે શીખી ગયા, આ જો યાદ રાખજો. એટલા માટે જ મેં લખેલું છે આજે ભણ્યા તો આજે તમે સમજીને ભણેલા છો. તો જેની સમજ્યા હોય એની પ્રેક્ટિસ કરવાની હોય. ભાઈ સમજીને પછી યાદ રાખવા જશો આંધળાની જેમ તો એનો કોઈ મિનિંગ નથી. તો સમજેલું તમારું વેસ્ટ ચાલ્યું જશે. જો આજે સમજી લીધું છે તો એની પ્રેક્ટિસ કરી નાખજો આજે. ઓકે બોલો આમાં કોઈ પ્રોબ્લેમ નથી ને? ક્લિયર? ડન. ઓકે સર ચલ ડન. આનો એક પાર્ટ આપણો પૂરો થયો. ઓકે એક પાર્ટ આપણે પૂરો કર્યો. હા સર વેરી ગુડ એક્સેલન્ટ. જો અહીંયા નેક્સ્ટ પાર્ટ, પાર્ટ બી. આ ધ્યાનથી સમજજે. જો 2n પ્લસ ઓર માઇનસ 1 ઇન્ટુ π/2. શું 2n પ્લસ ઓર માઇનસ 1 ઇન્ટુ π/2 હોય તો વિધેય બદલવું જરૂરી છે. એટલે કમ્પલસરી વિધેય બદલી નાખવાનું. કેવી રીતના બદલાય એ હું તને શીખવાડીશ. નિશાની બદલાય છે કે નહીં, નિશાની બદલાય છે કે નહીં તે ચકાસવું. બરાબર? એટલે આ નિશાનીવાળું તો સેમ જ આવ્યું. બરાબર સર? આ π/2 એટલે તમે કંઈ કહેવા નથી માંગતા સર. જે એક્સ અક્ષમાં કર્યું એ જ વાય અક્ષમાં કર્યું. વેરી ગુડ બેટા. જો તને સમજમાં આવી ગયું હોય તો વેલ એન્ડ ગુડ. આપણે એ જ કરવાનું છે. પણ અહીંયા વિધેય બદલવું જરૂરી છે. વિધેય શામાંથી શામાં બદલાશે એ સમજ બેટા. સાઇનમાંથી કોસમાં વિધેય બદલાશે. શામાંથી શામાં બદલાય? સાઇનમાંથી કોસમાં. ટેનમાંથી કોટમાં વિધેય બદલાશે. ટેનમાંથી શામાં બદલાશે? કોટમાં. અને સેકમાંથી કોસેકમાં બદલાશે.
સર સેકમાંથી કોસેકમાં તો કોસેકમાંથી સેકમાં હા થાય ને, ઇન્ટરચેન્જ થાય, સાઇન કોસ કોસ સાઇન, ટેન કોટ કોટ ટેન, સેક કોસેક કોસેક સેક. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સર એક્ઝામ્પલ કેવા પૂછાય એ કરાવો ને તો અમને વધારે ખ્યાલ આવે. ઓકે ડન. ચાલજો અહીંયા જો ધારો કે આવો એક્ઝામ્પલ પૂછાયો કે સાઇન π/2 પ્લસ થીટા કોસ 3π/2 લઉં, 3π/2 પ્લસ થીટા tan 3π/2 માઇનસ થીટા sec 5π/2 પ્લસ થીટા, પછી સાઇન કોસ tan sec કોસેક લઈ લઈએ, કોસેક 9π/2 માઇનસ થીટા, બરાબર. સાઇન કોસ tan sec કોસેક કોટ 11π/2 પ્લસ થીટા, બરાબર. આવું ગમે તે પૂછી શકે આમાં, એને જે પૂછવું હોય તે. ઓકે ચાલ, તો આપણે લઈએ જવાબમાં. હવે જો શું કીધું છે તે સમજજે હે ભાઈ. જો 2n+1, મેં 2n+1 એટલા માટે લીધું બેટા કારણ કે બધી એકી સંખ્યા આવે છે, ચેક કરજો. 3π/2 5π/2, પછી ઉપર જશે તો પાછું 7π/2 9π/2 11π/2 13π/2. સમજ પડે છે? 3 5 3 5 7 9 11 13 15 17 19 21 π/2 તો બધામાં ગુણાકારમાં આવ્યા જ કરશે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજમાં આવે છે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? ડન. એટલા માટે મારે અહીંયા 2n પ્લસ ઓર માઇનસ લખવું પડ્યું કારણ કે બધી એકી સંખ્યા જોઈએ. હવે ધારો કે હું 2n પ્લસ ઓર માઇનસ અહીંયા 2n ની જગ્યા પર n લખી દઉં તો n માં 1 મૂકો તો 2 મળે, તો બેકી સંખ્યા પણ મળે. આપણે બેકી સંખ્યાનું કોઈ કામ જ નથી. બધી કેવી સંખ્યા મળે છે? આપણે એકી સંખ્યા. અરે સમજાય છે કે? સમજાય તો બોલ યસ સર. સમજાય તો બોલ યસ સર ફટાફટ. ઓકે ચાલ 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 જો અહીંયા સાઇન π/2 પ્લસ થીટા. જો આપણે પહેલામાં શું કરતા હતા યાદ છે? સાઇન પાઈ પ્લસ થીટા તો ડાયરેક્ટ સાઇન થીટા લખતા હતા. આમાં એવી ભૂલ નહીં કરતા. બોલ સાઇન છે તો સાઇનનું શું બદલાશે? કોસ. તો અહીંયા લખ કોસ થીટા. નિશાની પછી ચેક કરીએ આપણે. કોસ છે તો શું આવશે? સાઇન. તો અહીંયા લખ સાઇન થીટા. બોલ ટેન છે તો અહીંયા શું આવશે? કોટ. તો અહીંયા લખ કોટ થીટા. બોલ સેક છે તો અહીંયા શું આવશે? કોસેક. તો અહીંયા લખ કોસેક થીટા. કોસેક છે તો શું આવશે? બોલ સેક. તો અહીંયા આવશે સેક થીટા. બોલ કોટ છે તો શું આવશે? કોટ છે તો અહીંયા આવશે ટેન થીટા. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો વિધેય બદલાઈ ગયું જવાબમાં તને દેખાતું હોય તો વિધેય બદલાઈ ગયું. સાઇનનું કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, સેકનું કોસેક, કોસેકનું સેક, કોટનું ટેન. ઇઝ ઇટ ક્લિયર? નિશાની પર ફોકસ કરજે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. સાઇન કન્વર્ઝન ઇઝ વેરી વેરી મોસ્ટ આઈએમપી. ચાલ ઓકે સર. જો અહીંયા સાઇન ક્યાંથી નક્કી કરવાની બેટા? π/2 પ્લસ 3π/2 પ્લસ 3π/2 માઇનસ 5π/2 પ્લસ 9π/2 માઇનસ 11π/2 પ્લસ આ સાઇન બતાવે. સમજજે અહીંયા π/2 ક્યાં છે? હીરો π/2. બોલ π/2 પ્લસ છે એટલે કઈ દિશામાં જવાનું? આ દિશામાં જવાનું. બોલ π/2 પ્લસ તું આ દિશામાં જશે. કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં હું બોલું એની પર ધ્યાન આપ. બોલું એની પર ધ્યાન આપ. કયા ચરણ? બીજા ચરણ. બીજા ચરણમાં કોણ ધન? સાઇન ધન. તારો સવાલ કોણ છે? સાઇન. તો જવાબ ધન આવશે. જવાબને નહીં જોવાનો, સવાલને જોવાનો. ઓકે ચલજો. કોસ 3π/2 પ્લસ 3π/2 ક્યાં આવે બેટા? આયરો 3π/, સોરી સર 3π/2 અહીંયા આવે. નહીં સર આપણે એક મિસ્ટેક કરી નાખી સર. સોરી હે બેટા, મારી એક મિસ્ટેક થઈ ગઈ બેટા. તમે લોકો પણ નથી બોલતા. અહીંયા π/2 આવે, અહીંયા 3π/2 આવે. કારણ કે 90 એટલે π/2 થાય ને બેટા. સોરી મિસ્ટેક થઈ ગઈ મારી. તો આનો આન્સર પણ રોંગ આવશે. ઓકે સોરી, આ આન્સર આપણે કર્યો જ નથી, હવે કરવાના છે ને. 3π/2. બોલ 3π/2 ક્યાં છે બેટા? અહીંયા છે આયરું 3π/2. ભાઈ માણસ છું, થોડી નાની મિસ્ટેક થઈ ગઈ. હા, તમારાથી પણ ન થવી જોઈએ આવી મિસ્ટેક હવે. ઓકે ચલ 3π/2. 3π/2 પ્લસ 3π/2 અહીંયા છે. પ્લસ એટલે આ દિશામાં જવાનું. પ્લસ એટલે આ દિશામાં જવાનું. કોણ ધન? કોસ અને સેક. તો તમારો સવાલ પણ કોણ છે બેટા? કોસ. એટલે તમારો આન્સર પણ કેવો આવશે? ધન આવશે. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી? ઓકે ડન. ઓકે સર ડન.
ચાલ નેક્સ્ટ વન જો અહીંયા tan 3π/2 માઇનસ 3π/2 માઇનસ એટલે આ દિશામાં જા કોણ ધન tan અને cot સવાલમાં કોણ છે તો tan જ છે તો તારો જવાબ પણ કેવો આવશે બેટા ધન આવશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે સર ક્લિયર. ચાલ અહીંયા આવી જા sec π/2 પ્લસ થીટા 5π/2 પ્લસ થીટા તો 5π/2 ક્યાં આવે તો ચેક કર π/2 3π/2 અહીંયા આવશે 5π/2. ઓકે ચલ 5π/2 પ્લસ તો 5π/2 પ્લસ એટલે આ ચરણમાં આવવાનું. આ ચરણમાં કોણ ધન સાઇન અને કોસેક. તારો સવાલ કોણ છે સેક છે એટલે જવાબ માઇનસ આવશે. જો ઘણા બચ્ચાઓ ક્યાં ભૂલ કરે છે હું તમને કહું. સેક 5π/2 પ્લસ થીટા એટલે કોસેક થીટા તો ખબર પડી ગઈ પણ એ શું વિચારે ખબર 5π/2 પ્લસ કોણ ધન સાઇન અને કોસેક. આપણો જવાબ કોસેક આવ્યો એટલે ધન. જવાબને નહીં જોવાનો કોણે સવાલને. સવાલમાં કોણ છે સેક. બીજા ચરણમાં કોણ ધન સાઇન અને કોસેક. સેક ઋણ તો મારો જવાબ માઇનસ આવશે. અરે યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? સમજાય છે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? સમજાતું હોય તો બોલો યસ સર. ઓકે ચલ કોસેક 9π/2 માઇનસ થીટા તો 9π/2 ક્યાં આવે ચેક કરો 3π/2 5π/2 7π/2 9π/2 9π/2 અહીંયા આવશે. ઓકે 9π/2 માઇનસ 9π/2 માઇનસ એટલે પહેલું ચરણ તો આનો જવાબ ધન આવશે. અને કોટ 11π/2 પ્લસ થીટા તો 11π/2 પ્લસ 11π/2 ક્યાં આવશે બેટા તો નીચે આવશે. 11π/2 પ્લસ પ્લસ એટલે આ દિશામાં જાઓ કોણ ધન કોસેક અને સેક. તમારો સવાલ કોણ છે કોટ છે એટલે જવાબ તમારો કેવો આવશે માઇનસ આવશે. બોલ ઇઝ ઇટ ક્લિયર? કન્સેપ્ટ અહીંયા સુધી સમજમાં આવ્યો હોય તો બોલ યસ સર. બોલો અહીંયા સુધી કોઈ તકલીફ? ચેક કરી લો એકવાર ફટાફટ જોઈ લો ને કોઈ તકલીફ હોય તો બોલો જલ્દી બેટા ફાસ્ટ. ઇઝ ઇટ ક્લિયર? કોઈ ડન? કોઈ પ્રોબ્લેમ નથી ને બેટા? ઓકે ધીસ ઇઝ ધ બેઝિક મેથેમેટિક્સ ટ્રિગોનોમેટ્રી છે. આ કન્સેપ્ટ આપણા ક્લિયર હોવા જોઈએ તો આપણે આગળ જતાં શું છે થોડો પ્રોબ્લેમ નહીં આવે. ઓકે ચલો તો હું આને જવા દઉં છું. પ્રેક્ટિસ કર્યા કરજો આની તમારી રીતે. જેટલી પ્રેક્ટિસ કરો મને વોટ્સઅપ કરજો હું તમને ચેક કરી આપીશ. ઓકે સર ચાલો ત્રિકોણમિતિમાં આપણે આટલું. હજુ એક 2-3 પોઈન્ટ છે યાદ રાખજો. ત્રિકોણમિતિમાં છે ને બેટા સાઇન કોસ અને ટેન આ મેઇન 3 ફંક્શન પછી તો એના વ્યસ્ત છે પણ સાઇન કોસ અને ટેન આ મેઇન 3 ફંક્શન છે. સમજો અહીંયા એમાં છે ને વેરી મોસ્ટ આઈએમપી કે સાઇન અને ટેન એ અયુગ્મ વિધેય છે. સર કહેવા શું માંગો છો? અયુગ્મ વિધેય છે. બેટા કહેવા હું તને એટલું જ માંગુ છું કે જો સાઇન કૌંસમાં માઇનસ થીટા એટલે કે થીટા ઋણ હોય ને તો માઇનસની નિશાની બહાર નીકળી જાય અને માઇનસ સાઇન થીટા લખાય. શું લખાય બેટા? માઇનસ સાઇન થીટા. એટલે સર તમે એવું કહેવા માંગો છો કે સાઇન -60 ડિગ્રી હોય તો માઇનસ સાઇન 60 ડિગ્રી લખાય અને એનો આન્સર -√3/2 આવે. હા બેટા હું આવું કહેવા માંગુ છું. બોલ ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ડન. નેક્સ્ટ વન કોસ એ યુગ્મ વિધેય છે. કોસ એ કેવું વિધેય છે બેટા? યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેયનો મિનિંગ શું થાય બેટા એ સમજ. ધારો કે આવું લખેલું હોય કોસ ઓફ માઇનસ થીટા તો કોસ એ માઇનસની નિશાની ખાઈ જશે એટલે કે એબ્ઝોર્બ કરી જશે તો તમે એને કોસ થીટા જ લખી શકો. ઉદાહરણ આપું તો કોસ -60 ડિગ્રી. કોસ -60 ડિગ્રીને તમે આમ લખી શકો ખાલી કોસ 60 ડિગ્રી. ઓકે એટલે તમારો આન્સર આવશે 1/2. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હવે સર તો બીજા 3 લોજિક યુઝ કરો. સાઇન અયુગ્મ તો કોસેક પણ અયુગ્મ, ટેન અયુગ્મ તો કોટ પણ અયુગ્મ અને કોસ યુગ્મ તો સેક પણ યુગ્મ. દેટ્સ ઇટ. બરાબર આ 3 મેઇન વિધેય છે. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? 100% શ્યોર? ડન? કોઈ પ્રોબ્લેમ નથી ને? ધીસ 3 થિંગ્સ આર વેરી મોસ્ટ આઈએમપી. કોઈ વાર નેગેટિવ ટર્મ આવે તો ધ્યાનમાં રાખજો.
બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ. બીજા અમુક ત્રિકોણમિતિ બેટા ફોર્મ્યુલા છે જે આપણે યાદ રાખવાના છે. એમાં પહેલું ફોર્મ્યુલા છે કે સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. વેરી વેરી મોસ્ટ આઈએમપી. સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. બહુ જ મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા છે બેટા. વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. બરાબર. પછી એક બીજું ફોર્મ્યુલા છે બેટા, કોસ 2 થીટાનું ફોર્મ્યુલા છે. કોસ 2 થીટાનું ફોર્મ્યુલા છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આને હાફ એંગલ ફોર્મ્યુલા કહેવાય. કેમ હાફ એંગલ કહેવાય? કારણ કે ખૂણો તમારો અડધો થઈ જાય છે. જો અહીંયા ફોર્મ્યુલા છે સાઇન 2 થીટાનું, તો તમારું સૂત્ર બને છે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો સર અહીંયા ધારો કે મને એને આવું પૂછ્યું કે સાઇન થીટા બરાબર કેટલું થાય, તો સાઇન થીટા બરાબર 2 એવું લખી શકે હાફ એંગલમાં 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. આ યાદ રાખજે. ધારો કે તને આવું પૂછ્યું સાઇન થીટા બાય 2, તો તું આવું લખી શકે 2 સાઇન થીટા બાય 4 ઇન્ટુ કોસ થીટા બાય 4. યુ અન્ડરસ્ટેન્ડ? હાફ એંગલ ફોર્મ્યુલા છે. કયા ફોર્મ્યુલા છે? હાફ એંગલ. ધારો કે તને આવું પૂછ્યું કે સાઇન 4 થીટા, તો તું અહીંયા આવું લખી શકે 2 સાઇન 2 થીટા ઇન્ટુ કોસ 2 થીટા. યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજમાં આવે છે કે નથી આવતું? ઓકે, ધીસ આર ધ ટ્રિગોનોમેટ્રી ફોર્મ્યુલા જે આપણે રેર કેસમાં યુઝ કરવાના આવશે, રેર કેસમાં ફિઝિક્સમાં. બરાબર, પણ આવશે ત્યારે હું તમને યાદ કરાવીશ કે આપણે આવું ભણેલા. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ઓકે, અરે સમજાય છે? સર ક્યાંથી આવ્યું? તો આનું પ્રૂફ આપણા માટે અત્યારે કામનું નથી, યાદ રાખવાનું છે, બિકોઝ મેથેમેટિક્સ છે આખું. આના બે કન્સેપ્ટ હું તમને સમજાવી દઉં બેટા. બે ફોર્મ્યુલા છે આપણી પાસે, આનું પ્રૂફ છે, પણ આપણે ફિઝિક્સમાં કંઈ કામ નહીં આવે. કોસ એ અને બી ખૂણા જ છે. કોસ એ પ્લસ ઓર માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ આને આમ લખાય કોસ એ ઇન્ટુ કોસ બી માઇનસ પ્લસ સાઇન એ ઇન્ટુ સાઇન બી. એટલે કે જ્યારે બે ખૂણા અને કમ્પાઉન્ડ બે ખૂણાનો સરવાળો તમને આપેલો હોય, એ અને બી એ ખૂણા કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? પછી આવી જ રીતના એક ફોર્મ્યુલા છે સાઇનનું, સાઇન એ પ્લસ ઓર માઇનસ બી, તો આને આમ લખાય સાઇન એ ઇન્ટુ કોસ બી પ્લસ ઓર માઇનસ કોસ એ ઇન્ટુ સાઇન બી. આ વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. આ જે ફોર્મ્યુલા બનેલા છે ને બેટા, આ બંને ફોર્મ્યુલાનું મૂળ આ બે ફોર્મ્યુલા છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી, કોસનું ફોર્મ્યુલા અને સાઇનનું ફોર્મ્યુલા. સર તમે કોસમાં અહીંયા પ્લસ માઇનસ, તો અહીંયા કેમ માઇનસ પ્લસ? બેટા એનું ફોર્મ્યુલા એવું બને છે કે જો તમે કોસ એ વત્તા બી લો તો જવાબમાં માઇનસ આવશે. જો તમે કોસ એ, આ 4 ફોર્મ્યુલા છે, 2 નથી 4. એક પ્લસ વાળું કોસનું, માઇનસ વાળું કોસનું, એક સાઇનનું પ્લસ વાળું ને સાઇનનું માઇનસ વાળું. જો કોસમાં પ્લસ લેશો તો માઇનસ આવશે, માઇનસ લેશો તો પ્લસ આવશે. જ્યારે સાઇનમાં પ્લસ લેશો તો પ્લસ આવશે, માઇનસ લેશો તો માઇનસ આવશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, બોલ. આ બે કન્સેપ્ટ, આ સમજ પડી તો હું તમને આ પણ સમજાવી દઈશ. કંઈ એકદમ ઇઝી છે. આ સમજ પડી હોય તો બોલો. આ સમજ પડી? બે ફોર્મ્યુલા આ યાદ રાખવાના છે આપણે. વેરી વેરી મોસ્ટ આઈએમપી, વેરી વેરી મોસ્ટ આઈએમપી. બોલો, આ બે સમજ પડી કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે, ચાલજો હવે. જો 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 સમજજે બેટા, બહુ જબરજસ્ત કન્સેપ્ટ ફોર્મ્યુલા છે. નવીનમાં કંઈ જ નથી, બધું જૂનું જ છે. આ બે આવડે તો આપણે બધું જ કરી શકીએ. ચલ હું પહેલાં સાઇન લઈ લઉં. બોલ, સાઇન એ પ્લસ બી. તો સાઇન એ પ્લસ બીનું ફોર્મ્યુલા શું થાય? સાઇન એ ઇન્ટુ કોસ બી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન બી. સર આ એ બી શું છે ભાઈ? એંગલ છે, ખૂણો છે. ખૂણો છે, શું છે? ખૂણો. બોલ, ધારો કે, સમજજે, ધારો કે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર થીટા. બંને ખૂણા મેં લઈ લીધા થીટા. તો જ્યાં એ બી દેખાય ત્યાં થીટા મૂકો. તો જો અહીંયા સાઇન થીટા પ્લસ થીટા 2 થીટા, સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા, કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. અરે સાઇનને કોસને લખો કે કોસને સાઇન લખો, ગુણાકારમાં તો સેમ જ થવાનું. તો જો તારું પહેલું સૂત્ર બની ગયું બેટા કે સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજમાં આવ્યું કે નહીં? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર.
સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ફોર્મ્યુલા પહેલું. ઓકે ચાલ એવી રીતના જો તું હવે ઓટોમેટિક કોઈ પણ ફોર્મ્યુલા બનાવી શકે. હવે ધારો કે તને અહીંયા ધારો કે થીટા જોઈએ છે, તારે થીટા જોઈએ તો અહીંયા બી થીટા બાય 2 મૂકવું પડે, અહીંયા બી થીટા બાય 2 મૂકવું પડે. તો થીટા બાય 2 પ્લસ થીટા બાય 2 થીટા થાય. તો અહીંયા પણ થીટા બાય 2 મૂક, અહીંયા પણ થીટા બાય 2 મૂક, અહીંયા પણ થીટા બાય 2 મૂક, અહીંયા પણ થીટા બાય 2 મૂક. તો તારો આ ફોર્મ્યુલા બની જશે. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ડન. ચલ જો આ ફોર્મ્યુલા બનાવવું છે સેકન્ડ નંબરનું તો કોસને ઉચકી લે. આ પહેલાં આપણે સાઇનનું બનાવ્યું, હવે કોસને આપણે જોઈએ. ચાલ જો કોસ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ કોસ એ ઇન્ટુ કોસ બી. બોલ કોસમાં પ્લસ હોય તો માઇનસ આવે. સાઇન એ ઇન્ટુ સાઇન બી. શું લઈએ આપણે? એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ થીટા. બોલ કોસ થીટા પ્લસ થીટા કોસ 2 થીટા કોસ થીટા કોસ થીટા કોસ થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા. તો જો તારું સરસ મજાનું ફોર્મ્યુલા બની ગયું. કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ધીસ વન ઇઝ અવર ઇક્વેશન નંબર 1. બોલ સમજ પડી કે નહીં પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? વેરી મોસ્ટ આઈએમપી. બેટા આ બે મેથેમેટિક્સમાં પ્રૂફ છે, બહુ લેન્ધી છે, પણ આપણે પ્રૂફનું કંઈ કામ નથી. એટલે આ બે ફોર્મ્યુલા યાદ રાખજો. તમારા ત્રિકોણમિતિના બધા જ ફોર્મ્યુલા આના પરથી બની જશે. એ ખૂણો છે, બી પણ ખૂણો છે, એ ખૂણો છે, બી પણ ખૂણો છે. અહીંયા સર એ બીની જગ્યા પર મારે સીડી લખી શકો, સી લખો, ડી લખો તો અહીંયા સીડી આવશે. તમારે એક્સ વાય લખવું છે તો એક્સ અને વાય તો અહીંયા એક્સ વાય આવશે. ઇઝ ઇટ ક્લિયર? સર આનો ઉપયોગ મને જણાવશો. આનો ઉપયોગ ક્યાં થાય? કોઈ વાર આનો ઉપયોગ ક્યાં થાય હું તમને સમજાવું. બોલ સમજવો છે આનો ઉપયોગ ક્યાં થાય છે? આ બે ફોર્મ્યુલાનો ઉપયોગ ક્યાં થાય સમજવો છે? ઓકે બોલ તને કોઈ એવું પૂછે કે કોસ 75 ડિગ્રીની વેલ્યુ કેટલી થાય? કોસ 75 ડિગ્રીની વેલ્યુ કેટલી થાય? કોઈ તને એવું પૂછે કે કોસ 15 ડિગ્રીની વેલ્યુ કેટલી થાય? કોસ 15 ડિગ્રીની વેલ્યુ કેટલી થાય? બોલ આવો કન્સેપ્ટ પૂછે ને એટલે આપણે ટેન્શનમાં. ભાઈ આવું તો અમે ભણ્યા જ નથી, આવું અમે ભણેલા નથી, બરાબર? બોલ પણ આ જો તમને આવડતું હોય ને બેટા તો તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો. કેમ? કારણ કે બોલ 75 ડિગ્રી તો 75 ડિગ્રીનો મિનિંગ શું થાય? 45 ડિગ્રી વત્તા 30 ડિગ્રી થાય કે નહીં? અરે 45 વત્તા 30 કરો 75 થાય. તો તમારે કોસ 75ની વેલ્યુ શોધવી છે તો કંઈ કરવાનું નહીં. જો અહીંયા કોસ એ વત્તા બી એટલે કે 45 ડિગ્રી વત્તા 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ મૂકી દે અહીંયા એની જગ્યા પર 45 એટલે કોસ 45 ઇન્ટુ કોસ 30. બોલ પ્લસ છે તો અહીંયા માઇનસ આવશે. સાઇન 45 ઇન્ટુ સાઇન 30. ઇઝ ઇટ ક્લિયર? બોલ કોસ 45 1/√2 ઇન્ટુ કોસ 30 કેટલું થાય બેટા? કોસ 30 √3/2 માઇનસ સાઇન 45 1/√2 અને સાઇન 30 કેટલું થશે બેટા? 1/2. બોલ આ બંનેમાં છેદ સરખો છે એટલે કે √3 માઇનસ 1 છેદમાં 2√2. તો આ તારો કોનો આન્સર આવી ગયો બેટા? કોસ 75 ડિગ્રીનો આન્સર આવી ગયો. બોલ સમજ પડી? કેટલો આન્સર આવ્યો કોસ 75 ડિગ્રીનો બેટા? √3 માઇનસ 1/2√2. બોલ આમાં સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. સમજ પડી હોય તો બોલ યસ સર. આવી રીતના ફાઇન્ડ કરી શકે? આવડશે કે? એવી રીતના ધારો કે તને કોસ 15 ડિગ્રી પૂછે બેટા તો 45 ઓછા 30 45 ઓછા 30 45માંથી 30 જશે એટલે 15 બચે ને બેટા. ઓકે તો કંઈ કરવાનું નહીં. બોલો અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ આવે તો તારો આન્સર આવશે √3 + 1/2√2. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ધારો કે તને સાઇન પૂછે તો સાઇનનું ફોર્મ્યુલા એપ્લાય કરી દે. સાઇન 75 સાઇન 15. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે ડન. બેટા ફાસ્ટ રિસ્પોન્સ. ઓકે વેરી ગુડ. બોલો આવડશે કે? ધીસ આર ધ ટુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. એના પરથી ફોર્મ્યુલા તમે ડિફાઇન કરી શકો છો, ડિરાઈવ કરી શકો છો.
બોલો આમાં સમજ પડી આ બંનેમાં? સાઇન 2 થીટા 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા કોસ 2 થીટા કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, ડન. સારું, ચાલો. સો ટ્રિગોનોમેટ્રીમાં બેટા જે આપણે ફિઝિક્સમાં જરૂરિયાત હતી તે આટલું હતું, બરાબર. ટ્રિગોનોમેટ્રી માટે આની પ્રેક્ટિસ આજે જેટલું કર્યું એની પ્રેક્ટિસ એકવાર કરી લેજો, ફરી પાછું ભૂલાઈ ન જાય. વીકમાં 10 દિવસે ફરી પાછું ટ્રિગોનોમેટ્રીને યાદ કરતું રહેવાનું. ઇઝ ઇટ ક્લિયર? ટ્રિગોનોમેટ્રીને યાદ કરતા રહેશો તો એ લાઈફ ટાઈમ તમને યાદ રહેશે, પણ આપણા માટે લાઈફ ટાઈમ એટલે 2 વર્ષ. સ્ટાન્ડર્ડ 11 અને 12 2 વર્ષ તો આપણે યાદ રહેવું જ જોઈએ કે જેથી આપણે JEEમાં અથવા નીટમાં સારું પરફોર્મન્સ કરી શકીએ. ઓકે, આઈ હોપ તમને આજનો વિડીયો લેક્ચર પણ મજા આવી હશે. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ કન્સેપ્ટ સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.